ગાંધીનગરમાં મેટ્રોની કામગીરીના લીધે આ મુખ્ય રોડ 3 મહિના માટે રહેશે બંધ. જાણી લો વૈકલ્પિક રૂટ. ગાંધીનગરમાં હાલ મેટ્રો અને અંડરપાસ સહિત ગટર લાઇન, પાણીની લાઇનમાં કામ ચાલતા હોવાને કારણે ગમે ત્યારે ગમે તે માર્ગ બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ સેક્ટર 21-22 ખાતે ચ રોડ ખાતે અંડરપાસ બનવાનો હોવાથી મહત્વનો ચ માર્ગ બંધ કરી દેવાયો છે. ત્યારે હવે ચ5 થી ઘ5 સર્કલ સુધીનો એક તરફનો માર્ગ 3 મહિના માટે મેટ્રોના કારણે બંધ કરવામાં આવશે. પ્રતિબંધિત રૂટ. ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દિગંત બ્રહ્મભટ્ટે આ વિશે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 2ની કામગીરી માટે ચ5 સર્કલથી ઘ5 સર્કલ ખાતે P1702 થી P1733 સુધી રેલિંગની કામગીરીના કારણે 3 મહિના સુધીના સમયગાળા માટે બંધ કરવામાં આવ્યો છે. ડાયવર્ઝન રૂટ. જાહેરનામામાં મુસાફરો માટે ડાયવર્ઝન રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રોડ નંબર 5 ઉપર સેક્ટર 17-22 કટથી ચ5 તરફ જતા રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ થતું હોવાથી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે, જેથી ઘ5 સર્કલથી રોડ નંબર 5-4-5 તરફ જવા માટે સેક્ટર 17-22 કટથી જમણી બાજુ વળી બનાવેલા સામેના રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ચ5 તરફ જઈ શકાશે. સેક્ટર 17-22 કટથી ચ5 સર્કલ સુધીનું કામ પૂર્ણ થયા પછી ચ5 સર્કલથી સેક્ટર 17-22ના કટ સુધી જતા રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ શરૂ છે, જેથી સેક્ટર 17-22થી ચ5 સર્કલ સુધી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો હોવાથી સદર જગ્યાએ ચ5 સર્કલથી સામે બનાવેલ રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેક્ટર 17-22 કટથી ડાબી બાજુ વળી ઘ5 સર્કલ તરફ જઈ શકાશે. ચ5 સર્કલથી સેક્ટર 17-22 કટ સુધીનું કામ પૂર્ણ થયા બાદ સેક્ટર 17-22 કટથી ઘ5 સર્કલ સુધી મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે, જેથી સેક્ટર 17-22 કટથી ઘ5 સર્કલ તરફ એક તરફનો રોડ બંધ કરવામાં આવતો હોવાથી ચ5 સર્કલ તરફથી આવતા વાહનો સેક્ટર 17-22 કટથી સામે બનાવેલ રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ઘ5 સર્કલ તરફ જઈ શકાશે. સેક્ટર 17-22 કટથી ઘ5 સુધીનું કામ પૂર્ણ થયા બાદ ઘ5 સર્કલથી સેક્ટર 17-22 કટ સુધીનું મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે, પરંતુ ત્યાં રોડ ઉપર શોપિંગ મોલ તથા દવાખાના તેમજ બેંક આવેલી હોવાથી રાત્રિ દરમિયાન કામ કરવામાં આવશે અને ઘ5 સર્કલથી સેક્ટર 17-22 કટ સુધી રાત્રિ દરમિયાન એક સાઈડનો રોડ બંધ કરવામાં આવશે, જેથી ઘ5 સર્કલથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેક્ટર 17-22 કટથી ચ5 સર્કલ જઈ શકાશે. આ રોડ ઉપર શોપિંગ મોલ, દવાખાના, બેંક વગેરે હોવાના કારણે ટ્રાફિક માર્શલ રાખી રોડ ઉપર વાહન પાર્ક ન થાય, રોડ ઉપર વાહન પાર્ક ન થાય અને ટ્રાફિક જામની સમસ્યા ન ઉદ્ભવે તેની પણ તકેદારી રાખવામાં આવશે. TV18 ન્યૂઝ, ગાંધીનગર.